ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ચોરવડલા ગામે રહેણાંકી મકાનમાં થઈ ચોરી। તસ્કરોના ખડખડાટ હવે ગામ વિસ્તારમાં પણ જોવા મળી રહ્યા છે। સિહોરના ચોરવડલા ગામે રહેણાંકી મકાનમાં મધરાત્રિએ તસ્કરો મકાનને બનાવ્યું નિશાન। ઘરમાં રહેલી તિજોરીમાંથી 10,000 રોકડા રકમ લઈ એક બુટી ચોરી કરી તસ્કરો થયા પલાયન। સોનગઢ પોલીસે જાણ કરતા પોલીસ ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ। તમારું નામ? રમજુ। ભાઈ શું બનાવ બન્યો હતો? આજ રાતે 8-10 વાગે કે 10 થી 12 ના ગાળા કે અંદર કે પછી સવાર લગીની અંદર એ લોકો કોક 2 જણ આવ્યા અને મારી બુટી એક સોનાની હતી અંદર અને બીજા 10-12 હજાર રૂપિયા રોકડી રકમ હતી કે તાળવા કબાટ તોડીને કાઢીને લઈને વયા ગયા। કેટલા વાગ્યાનો બનાવ છે? રાત્રે 12 થી 4 વાગ્યા સુધી ગમે ત્યારે એ લોકો હોશિયા ગાળામાં આવ્યા। તમને જાણે કોને કરી? જાણે એ ફોટા આવ્યા એની ઉપરથી જાણે પડી એમને કે કબાટ ખુલ્લો હતો ને ફોટા તમને કોને આડોશી કોને મોકલ્યા? એ ભાઈ જ નાખ્યા એને ચોરી કરી એની? હા, અકરમ ને હનીફ। હવે તમારી શું માંગ છે? બસ એ મને મારી વસ્તુ મળે જ આવી પાછી ને એની સામે ગમે પોલીસ ગમે ફરિયાદ પગલાં લે।